જય જીવંતિકામાં વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। માતાજીના થાળ માટેની તૈયારી ચાલી રહી છે। થાળ બની જાય પછી હું માતાજીને થાળ ધરાવી દઈશ, આરતી કરીશ। એમનું સ્થાપન હજી બાકી છે એટલે એમની સ્થાપના કરીશ, પછી વાર્તા વાંચીશ। એકવાર તો સવારે વાર્તા વચાઈ ગઈ છે અને હજી બીજી વાર વાંચવાની હોય એ વાંચવાની હતી। પછી હું ને અમે લોકોએ પ્લાન એવો કર્યો છે કે મારું બધું જ જીવંતિકા માની સ્થાપન થઈ જાય, આરતી થઈ જાય, થાળ થઈ જાય, હું માતાજીને જમાડી દઉં, પછી અમે બે જણા રાઉન્ડ મારવા જઈશું। તો આ બસ ધ્યાન સાથે સ્થાપન કરી રહી છું માતાજીનું। ધ્યાન બી મારી સાથે આજે પૂજામાં બેઠો હતો, એ બધું જ જોતો હતો અને પૂછતો હતો કે મમ્મી આ શું કરી રહ્યા છો। પછી એ માતાજીને ફ્રૂટ ધરાવે છે કે માતાજી ખાઈ લો, તો જીવંતિકા માને બી એવી રીતે કરે છે। ત્યાર પછી મેં કરી આરતી કરી, મેં એને ધ્યાને જોડે આરતી કરી અને આરતી કર્યા બાદ માતાજીને થાળ ધરાવ્યો। થાળ ધરાયા બાદ અમે લોકો જવાના છીએ બહાર। તો થાળ ધરાયા બાદ થાળ ધરાવી દીધો પછી ધ્યાન ભાઈને એપલ ખાવતું, તો ભાઈ એપલ લઈને મંડાઈ પડ્યા હતા આમથી આમ કરવા। માતાજીની આરતી થઈ ગઈ, બહુ જ મજા આવી। આજનો ઉપવાસ કરવામાં મજા છે ને, એમાં વ્રત રહેવાની જે બાળકો માટે કરાય છે આ વ્રત, તો બધી જ મધરને કરવું જોઈએ, બિકોઝ આ વ્રત સ્પેશિયલ છોકરા માટે જ કરાતું હોય છે। જેમ કે કરવા ચોથ હસબન્ડ માટે કરાતું હોય, એવી જ રીતે આ વ્રત નાના બાલુડાઓ માટે એની મમ્માઓ કરતી હોય છે। ધ્યાન આવ્યા પછી મને બી આ બીજું યર્સ છે કે હું બીજું વર્ષ કરું છું વ્રત। ત્યાર પછી મેં માતાજીને અરજ કરી કે ભાઈ મારા છોકરાનું દીર્ઘાયુ સારું આપજો, ખૂબ શાંતિ આપજો અને ખૂબ આગળ વધે એવા આશીર્વાદ આપજો। ત્યાર પછી મેં ધ્યાનને બી પગે લગાવ્યો કે ભાઈ તું બી પગે લાગી લે, તારા માટે જ વ્રત છે। તો ધ્યાનભાઈ બી પગે લાગશે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।